નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો સાહેબ? એ તો રહેવા દો, કા બોર્ડની પરીક્ષા નજીક આવે ને તો અરે ભાઈ ચિંતા ન કરો એમ બોલો, મજામાં છીએ. કારણ કે હવે અંગ્રેજીની ચિંતા કરવાની જ નથી. 95+ મિશન જે શરૂઆત કરવાની હતી એ આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે મેં તમને કીધું હતું કે દરરોજ 7:15 વાગે એક ટોપિક અંગ્રેજીનો ક્લિયર કરાવવામાં આવશે. એ એક વખત અહીં જોઈ લીધું એટલે પછી તમારે ઈ ટોપિકને ભેજા મારી જ નહીં રહે, એ મારી તમને જવાબદારી છે. તો મિત્રો આજે પહેલો દિવસ છે આપણી સિરીઝનો અને આજે સૌથી વધારે જે ગુણભાર ધરાવતો ટોપિક એટલે કે ફંક્શન એ આપણે આજે જોવાના છે. ખાલી શોર્ટકટ ટ્રિક્સ જ આપીશ. આજનો લેક્ચર પરફેક્ટલી જોઈ લીધો, શોર્ટકટ ટ્રિક્સ યાદ રાખી લીધી, પીડીએફ તમને આપી જ દેવાનો છું. એટલે તમે એ બધી વસ્તુ એક એક વાર વાંચી લીધી છે. મેં અહીંયા સમજાવેલું હશે એ સમજી લીધું હશે. પછી હું જોઉં છું કે કેમ તમારો અંગ્રેજીમાં ફંક્શનમાં 12 માર્કથી 1 માર્ક કપાય. નો જ કપાવા દો, એ મારી જવાબદારી છે. બટ તમારે સિરીઝને અંત સુધી જોવાની છે. આ લેક્ચરને પૂરો જોઈ લેવાનો. છેલ્લે હું પ્રેક્ટિસ કરાવીશ બધા ફંક્શન પૂરા થાય એટલે. અને આની લાઈવ ટેસ્ટ આપણે ક્યાંથી લેવાના છીએ, 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર ક્યાંથી આપવાના છીએ, જે તમે જોતા આવો છો ને બધું કરી દઈશ. બસ આજે સિરીઝનો પહેલો દિવસ છે. તમારે પહેલા જેટલા લોકો જોઈ રહ્યા છે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. પછી હવે તમારે જવાબદારી મુક્ત થઈ જાવ. અંગ્રેજીની જવાબદારી મારી કે તમને 95+ પહોંચાડવા. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. 12 માર્ક્સ આજે રોકડા લેવા છે ફંક્શન્સમાં. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સરસ મજાની રીતે. સૌથી પહેલા 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, દરેકને ફંક્શન પૂછાય છે 12 માર્કના. ઓકે, તો એ 12 માર્કમાંથી એકય માર્ક નો કપાવો હોય તો આ વિડીયો એક વખત છેલ્લે સુધી જોઈ લેજો. ઓકે, તો ચલો તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ધોરણ 12 ઇંગ્લિશ મિશન 95 એકદમ ફ્રીમાં સિરીઝ રહેવાની છે. મેં તમને ઘણી વારથી કહેતો આવું છું, ₹1 ચાર્જ નથી લેવાનો. ખાસિયત સિરીઝની દરરોજ એક ટોપિક 7:15 વાગે આપણી આ વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે પહેલો લેક્ચર. એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. એક રિક્વેસ્ટ છે દરેક લોકોને, તમારે મારા માટે આટલું કરવાનું. અને તમારા તમામ વિદ્યાર્થી, તમારા તમામ ભાઈઓ બહેનો અથવા તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેવાનો. ભાઈ સિરીઝ ચાલુ થઈ ગઈ છે, જોડાઈ જાજે. 99+99+99+ આવી શક્યો હતો. મેં ખાલી 95 લખ્યું, બાકી આવી શકે. દરરોજ એક ટોપિક અહીં કરાવવામાં આવશે. એની પીડીએફ જે પણ કંઈ હશે એ તમને મળી જશે ફ્રી ઓફ કોસ્ટમાં. ક્યાંથી કેવી રીતે એ કહું છું. ફ્રી લાઈવ ટેસ્ટ સિરીઝ જેટલા ઓબ્જેક્ટિવ ટોપિક્સ કરાવીશ. હું 12મા ધોરણનું અંગ્રેજીનું તમામ વસ્તુઓ એક લેક્ચરમાં કરાવતો જઈશ. એક ક્વેશ્ચન આન્સર હોય, પેરેગ્રાફ ઉપરથી જવાબમાં, કવિતા ઉપરથી જવાબ લખવાના હોય, ફંક્શન હોય, ઈમેલ રાઇટિંગ હોય, સ્પીચ રાઇટિંગ હોય કે પછી એપ્લિકેશન રાઇટિંગ હોય, કન્જક્શન હોય, બધા ટોપિક બધા ચિંતા ન કરો. ઓકે, અને 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પેપર સોલ્યુશન સાથે આપીશ. પણ આજે નહીં, 1-2 દિવસ પછી. એ સરપ્રાઈઝ છે. ક્યાંથી કેવી રીતે એ બધું કહીશ. દરરોજ 7:15 આવશે એટલે જોડાઈ જવાનું. એક વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને મિત્રો, જે આ લાઈવ તમારે ટેસ્ટ આપી હોય ને તો એના માટે તમારે એક વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ એટલે મારી ખુદની એક એપ્લિકેશન છે, એ એક ડાઉનલોડ કરી લ્યો. અને ત્યાં આની રોજે એક ટેસ્ટ મુકાશે અને ફ્રીમાં. એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે સરસ મજાની રીતે 3 ડોટ્સ ઉપર ક્લિક કરીને ત્યાં તમને ફ્રી મટીરિયલ નામનું ઓપ્શન આવશે. એમાં તમને ફ્રી ટેસ્ટ હશે. એમાં તમારે 12મા ધોરણનું ફર્સ્ટ કે ફંક્શન કે એવું લખ્યું હશે એની ઉપર ટીક કરી અને તમારે એ 30 માર્કની ટેસ્ટ આપવાની. પછી જોજો કેટલા માર્ક્સ આવે છે. અને જો એકાદો કપાય તો પાછો લેક્ચર જોવાનો, કાં તો હું પીડીએફ મોકલું એને એક વખત વાંચી લેવાની. અને પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. તમે અનલિમિટેડ ટાઈમ એની ટેસ્ટ આપી શકશો એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, અને એક બીજી પીડીએફ તમને અહીંથી મળશે આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી. 33,000થી વધારે લોકો ઓલરેડી જોઈન થઈ ગયા. કેવી રીતે જોડો? કાં તો તમે આ QR કોડને સ્કેન કરીને જોઈન થઈ શકો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો હાવ હેલું કહું, આ નંબર દેખાય 97 272 92 92392 ઉપર એક મેસેજ કરી દેશો ને વોટ્સઅપ પર હાય એટલે વોટ્સઅપ ચેનલે લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈને
અહીંયા પહોંચી જાઓ. જોડાયેલા રહો. ખૂબ ઉપયોગી ચેનલ છે વોટ્સઅપ ચેનલ ફ્રીમાં, એટલે જોડાઈ જાજો. ઓકે, તો હવે ફાઇનલી આપણે શરૂઆત કરી આજના સેશનની. હવે તમને બોર્ડની પરીક્ષામાં પહેલા તો કોમર્સ વાળાને અને આર્ટ્સ વાળાને કઈ રીતે અને સાયન્સ વાળાને અલગ અલગ રીતે પૂછાય છે તમને પહેલા સમજાવી દો. જો એક તો કોમર્સ વાળા માટે અને આર્ટ્સ વાળા માટે એક આ પોર્શન હોય છે. કઈ રીતે? સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. મતલબ તમને જે છે ને અહીંયા કાઉન્સમાં 4 કે 5 ફંક્શન જે ઓપ્શન આપ્યા હોય એ આપ્યા હોય અને અહીંયા તમને 3 સેન્ટેન્સ આપ્યા હોય. ઈ સેન્ટેન્સમાંથી તમારે ફંક્શન અહીં ગોતી અને તમારે જવાબ રૂપી અહીંયા ડેશ કરી અને તમારે જવાબ લખવાનું એવું તમને કીધું છે. આવું આર્ટ્સ વાળાને સાયન્સ વાળાને નહીં પૂછાય. કે એને કઈ રીતે પૂછાય એ તમને કહી દઉં. પહેલા તો બીજો આ છે ને કોમર્સ વાળા નહીં પૂછાય, સાયન્સ વાળા નહીં પૂછાય, આર્ટ્સ વાળાને આ રીતે પૂછાય છે. રેડી? એટલે એમાં શું હોય કે આ તમે 10મા ધોરણમાં દઈને એની પદ્ધતિ છે, બીજું કાંઈ છે નહીં. એટલે એક અધૂરો ડાયલોગ હોય એ ફંક્શનના આધારે પૂરો કરવાનો હોય છે. કેમ કરવો, શું કરવો, શોર્ટકટ ટ્રિક્સ હું બધી આપું છું, ચિંતા કરતા નહીં. ઓકે, એના પછી ત્રીજો આ છે. આ 3 સ્ટ્રીમને સરખી રીતે જ પૂછાય છે. ઓકે, બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. ઓકે, હવે આપણે છેલ્લે આ ત્રણેયની પ્રેક્ટિસ કરશું. આમાં કયો જવાબ શું કામ શા માટે આવે એ પણ હું મસ્ત રીતે સમજાવીશ, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ આજના સેશન. એની પહેલા એક વખત લાઈક નું બટન દબાઈ દો, સબસ્ક્રાઇબ નું, અને કમેન્ટ સેક્શનમાં બધા રેડ હાર્ટ મોકલી દો. મજા આવી જવી જોઈએ, કારણ કે સરસ મજાની સિરીઝ તમારા માટે લઈને આવી ગયો છે એકદમ ફ્રીમાં, અને દરેક ટોપિક હું કરાવવાનો છું, તો તમારે આટલું મારા માટે કરવું પડશે. કરી દેજો. ઓકે, તો શરૂઆત કરી. એની પહેલા એક બીજી ઇન્ફોર્મેશન. તમે 10મા ધોરણમાં હતા ત્યારે કદાચ તમે લાભ લીધો હશે આપણી સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો, પણ છતાંય કોલેજમાં જાશો એટલે 100% અંગ્રેજીમાં જ બધું આવશે. એટલે અંગ્રેજી શીખતા જજો, અને એના માટે તમારું જેવા પેપર્સ પૂરા થશે, બરોબર છે? એટલે 23 માર્ચ 2026 થી લાઈવ ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી બોલતા શીખવા માટેની એક ફ્રી સિરીઝ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી શરૂ થવાની છે. 2 લેક્ચર રોજે તમને ફ્રીમાં અંગ્રેજીની પ્રેક્ટિસ અને એક્સપ્લેનેશન આપશે. એક આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ છે ને એને એક સબસ્ક્રાઇબ કરી દો. એક આટલું તમારે મને ગુરુ દક્ષિણામાં આપવાનું છે. આ 2 ચેનલને એક સબસ્ક્રાઇબ કરવાની છે. ઓકે, ગુરુ ઓફ ગુજ્જુ અને એક વિજય નાક્યા, આ 2 ચેનલ ઉપરથી અંગ્રેજી શીખવાની સચોટ માહિતી, સચોટ પ્રેક્ટિસ આ 2 ચેનલ તમને અંગ્રેજીમાં પૂરું પાડશે 23 માર્ચ 2026 થી. પરંતુ અત્યારે હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા ફંક્શનની. હવે કેવું હશે? અહીંયા ફંક્શનનું તમને નામ દેખાશે અને ફંક્શનની શોર્ટ ટ્રિક્સ અહીંયા તમને આપેલી હશે. બસ આ કીવર્ડ્સ તમારે યાદ રાખી લેવાના છે. એટલે કીવર્ડ્સ તમે યાદ રાખી લીધા એટલે ફંક્શન મેચ કરવામાં તકલીફ પડશે નહીં. ઓકે, કપડા મેચિંગ બહુ કર્યા. મારે કપડા મેચિંગ કરવા છે, મારે દલડા મેચિંગ કરવા છે, મારી મીઠોડી હારે મન મળે તો બહુ નફેરા ફરવા છે. આવું બહુ કર્યું. હવે શું કરવાનું? કપડા મેચિંગ કરવાના, એમાં કીવર્ડ્સ મેચિંગ કરવાના, ફંક્શન મેચિંગ કરવાનું. મારે ફંક્શન મેચિંગ કરવા છે, મારે ફંક્શન મેચિંગ કરવા છે, મને કીવર્ડ્સ મળી જાય તો મારે ફંક્શન મેચિંગ કરવા છે. નવું સોંગ મજા આવે તો સ્ટોરી ઉપર લગાવજો ઇન્સ્ટાગ્રામમાં, અને મને ટેગ કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુમાં. એક વખત હજી ગાઉં છું, મજા આવી. મારે ફંક્શન મેચિંગ કરવા છે, મારે ફંક્શન મેચિંગ કરવા છે, મને કીવર્ડ્સ મળી જાય તો મારે ફંક્શન મેચિંગ કરવા છે. તો આવા જ કીવર્ડ્સ સાથે ફંક્શન મેચિંગ કરતા થઈ જશો. બસ કીવર્ડ્સ જોઈ લો. પહેલું છે કમ્પેરિંગ નામનું ફંક્શન. હવે એમાં તમારે શું યાદ રાખવાનું કે કોઈ એક સેન્ટેન્સ આપ્યું, સેન્ટેન્સમાં જો વેરી ફ્યુ પછી કોઈ પ્લુરલ સબ્જેક્ટ એઝ અથવા તો ડેશ 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 એઝ, હવે ડોટ 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 હોય ને એમાં એક શબ્દ આવતો હોય, એટલું તમારે યાદ રાખવાનું. તો આવું જ્યારે કમ્પેરિંગ થિંગ્સ, ડિગ્રી છે, બીજું કાંઈ નથી. ઓકે, તો વેરી ફ્યુ અથવા તો એઝ એવું કઈ, એટલે 2 વાર જ એઝ, તો એમાં કમ્પેરિંગ થિંગ્સ આવશે. બીજું નો અધર અથવા તો સો એઝ જેવું કોઈ પણ સેન્ટેન્સમાં દેખાય તોય કમ્પેરિંગ. જો ખાલી શોર્ટકટ ટ્રિક્સ જ યાદ રાખવાની, બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. ઓકે, પછી છે ધ પછી ઈએસટી વાળું, ધ મોસ્ટ, ધ ગ્રેટેસ્ટ, ધ બિગેસ્ટ, તો ઈએસટી વાળું એડજેક્ટિવ, તો પણ એમાં કમ્પેરિંગ. વન ઓફ ધ મોસ્ટ કોઈ પણ સેન્ટેન્સમાં દેખાય, કમ્પેરિંગ થિંગ્સ. ઓકે, પછી કોઈ સેન્ટેન્સમાં ઈઆર ધેન, સ્મોલર ધેન, બિગર ધેન, ગ્રેટર ધેન, તો એવું ટ્ર ધેન, બરોબર છે, તો એમાં કમ્પેરિંગ થિંગ્સ. ઓકે, મોર અને ધેન,
મોર અને ઢેલ પણ આવ્યા હોય કોઈ પણ સેન્ટેન્સમાં તો એમાં પણ કમ્પેરિંગ થિંગ્સ આવશે. એના પછી મોસ્ટ, મેની આવા શબ્દોથી તમે કમ્પેરિંગ થિંગ્સને ઓળખી શકો છો. તો આટલું તમારે મસ્ત રીતે યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ ને કઈ રીતે યાદ રાખવાનો? તો કાંઈ નથી, કોઈ પણ સેન્ટેન્સમાં ટુ પછી જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો ત્યારે એમાં શોઈંગ પર્પઝ આવે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ હોય જ છે, વિથ વ્યૂ ટુ. કોઈ સેન્ટેન્સમાં દેખાય વિથ વ્યૂ ટુ અને એની બાજુમાં આઈએનજી વાળું રૂપ હોય તો એમાં શોઈંગ પર્પઝ આવે. હમણાં આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને બધી માહિતી મળશે. પછી છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય તો પણ એમાં શોઈંગ પર્પઝ આવશે. એના પછી ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ ને પછી વર્બ આપેલું હોય તો પણ એમાં શોઈંગ પર્પઝ. તમે આ મેઇન શબ્દ યાદ રાખી લ્યો ને તોય તમે ફંક્શનને આરામથી ઓળખી શકો. શો ધેટ સબ્જેક્ટ વર્બ શું આપ્યું? શો ધેટ તો પણ તમે પર્પઝ એમાં લખી શકો છો. તો આટલી શોર્ટકટ ટ્રિક્સ, આટલું યાદ રાખવાનું છે. ઓકે. નેક્સ્ટ પછી ફંક્શન જોઈએ, કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. આમ તો તમે ધોરણ 10 અને 11 માં ભણેલા ફંક્શન છે ને એના ઈ જ ફંક્શન અહીંયા છે. એટલે તમારે આ તો નવો ટોપિક તો છે નહીં. 10માં હતા ત્યારે ફંક્શન નવું ટોપિક કંઈક નવું જ લઈને સર કેવા શું માંગે એવું હતું, પણ આમાં તો કઈ છે નહીં, નોર્મલ છે એટલે કઈ વાંધો આવશે નહીં. હવે જો કોઈ પણ સેન્ટેન્સમાં ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઓલ્ધો, ડેસ્પાઇટ અથવા તો પહેલું વાક્ય પછી વચ્ચે બટ, યટ, સ્ટીલ અને પછી વિરોધી વાક્ય હોય તો કોઈ પણ સેન્ટેન્સમાં તમારે બટ, યટ અને સ્ટીલ હોય. કોઈ પણ વાક્યમાં ઇનસ્પાઇટ ઓફ પછી આઈએનજી વાળું રૂપ હોય, હાવેવર પછી એડજેક્ટિવ હોય અને એડજેક્ટિવ એઝ સબ્જેક્ટ આવું આપેલું હોય તો ત્યારે એમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ આવે. શોર્ટકટ ટ્રિક્સ જ, બીજી કોઈ માથાકૂટ જ નહીં. ઓકે. તો ઓકે. નેક્સ્ટ, સપોઝિશન ઓફ એક્શન. હવે આ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ IMP બોર્ડની પરીક્ષામાં તમને આ ફંક્શન દેખાશે દેખાશે ને દેખાશે જ, એ ગેરંટી સાથે તમને કહું છું. 1 માર્ક તો તમારો રોકડો જ લખી લ્યો. શું હોય? સપોઝિશન ઓફ એક્શનમાં કાંઈ નહીં યાદ રાખવાનું કે એઝ ઇફ વાળું વાક્ય હોય અને એની પછી કાં તો એની પાછી સબ્જેક્ટ અને એની પાછું વર આવતું હોય એટલે એમાં સપોઝિશન ઓફ એક્શન આવે. અને અથવા તો તમારે સેન્ટેન્સ પૂરું કરવાનું કીધું હોય તો એઝ ઇફ પછી સબ્જેક્ટ પ્લસ વર વાળું છે ને ઈ સેન્ટેન્સ ત્યાં જોડી દેવાનું હોય. તો આટલું યાદ રાખશો. અથવા તો ઘણીવાર થોડુંક એને કોમ્પ્લિકેટેડ કરવું હોય તો એઝ ઇફ ની જગ્યાએ શું તમે એઝ ધો અથવા તો વરની જગ્યાએ હેડ બેટર પણ તમે લખી શકે છે. એઝ ઇફ ની જગ્યાએ એઝ ધો, હેડ બેટર એવું લખી શકે છે. બટ આ છે ને આવું જ પૂછાશે તમને, હું કહું ને આવું, એઝ ઇફ સબ્જેક્ટ પ્લસ વર, એઝ ઇફ સબ્જેક્ટ પ્લસ વર, એઝ ઇફ સબ્જેક્ટ પ્લસ વર. આટલું યાદ રાખવાનું મિત્રો. યાદ રહે? યાદ રહે કે નો રહે? વિડીયો ગમતો લાઈક કરી દેજો. નેક્સ્ટ ફંક્શન છે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કોઈ પણ સેન્ટેન્સમાં સો, ધેરફોર, આ તો 10મા ધોરણ સુધી તો આવતું હતું. હવે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં ટુ પછી એડજેક્ટિવ ટુ, કોઈ પણ સેન્ટેન્સમાં ટુ એડજેક્ટિવ ટુ, ટુ ટુ એટલે હવે ટુ ટુ બે ઓ છે ને ટુ અને ટુ એવું કોઈ પણ સેન્ટેન્સમાં આપ્યું તો એમાં રિઝલ્ટ આવે. હમણાં તમને બતાવું એક્ઝામ્પલ સાથે. અથવા તો ઇનફ ટુ આપેલું હોય ને એની બાજુમાં V1 આપેલું હોય તો પણ રિઝલ્ટ આવે. અચ્છા, એના પછી કોઈ પણ સેન્ટેન્સમાં સો પછી એડજેક્ટિવ પછી ધેટ આપેલું હોય તો પણ એમાં રિઝલ્ટ આવે. અથવા તો કોઈ પણ સેન્ટેન્સમાં સચ ધેટ આપેલું હોય, સચ પછી કોઈ સેન્ટેન્સ કે કોઈ સબ્જેક્ટ કે કોઈ મતલબ કે એક શબ્દ આપેલો હોય પછી ધેટ આપેલો, સચ ધેટ, તો પણ એમાં રિઝલ્ટ આવે. ઓકે, ક્લિયર? ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. એડવાઇસ, સજેશન. એડવાઇસ અથવા તો સજેશન આમ ઓબ્લિક છે. ઓકે, એક વખત પાછું કરી દઉં તમને એટલે બે એક જ નથી. એડવાઇસ અથવા તો સજેશન. સબ્જેક્ટ પછી શુડ, ઓટ ટુ કે હેડ બેટર આપેલા હોય, આ 3 શબ્દમાંથી કોઈ એક શબ્દ આપ્યો હોય અને એની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય એટલે એ ફંક્શન એડવાઇસ અથવા તો સજેશન જ આવે. આટલું ક્લિયર? સિમ્પલ સમજાય છે મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ. શોર્ટકટ ટ્રિક્સ જ. મેનર ઓફ એક્શન. શું છે મેનર ઓફ એક્શન? એમાં શું એઝ લાઈક, આટલું યાદ રાખવાનું. એઝ લાઈક પછી સબ્જેક્ટ અને પછી વર્બ નું ફર્સ્ટ ફોર્મ. એઝ લાઈક સબ્જેક્ટ વર્બ, એઝ લાઈક, એઝ લાઈક, એઝ લાઈક, એઝ લાઈક, એઝ લાઈક, એઝ લાઈક એટલે મેનર ઓફ એક્શન. આવું ફન વે માં યાદ રાખશો ને કોઈ જ ન ભૂલે.
કોઈ ધી નો ભૂલાય પછી ક્યાં વાત રહે. ઓકે, એના પછી નેક્સ્ટ આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી આવું કરું ને સમજી લેવાનું કે પૂછાય. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એમાં શું યાદ રાખવાનું ખબર? એક આટલું યાદ રાખવાનું, યુઝડ ટુ વાળું વાક્ય હોય એની પછી V1 હોય, અથવા તો એમિઝાર અથવા તો વોઝવર ની બાજુમાં યુઝડ આપેલું હોય તો એમાં હેબિચ્યુઅલ પાસ્ટ આવે. કારણ કે યુઝ ટુ છે ને એ ભૂતકાળની હેબિટ્સ દર્શાવવા માટે. પણ એવી ક્યાં મગજમારી કરવાની, આપણે ગુજરાતી નથી કરવાનું, શોર્ટકટ ટ્રિક્સ થી યાર ફંક્શન યાદ રાખવાનું છે, બીજી કાંઈ લપ કરવાની થતી નથી. ઓકે, તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ યુઝ ટુ પછી V1 આવે એટલે એમાં હેબિચ્યુઅલ પાસ્ટ આવે. આટલું યાદ રે. નેક્સ્ટ કન્ડિશન. હાવ હેલો ઇફ અને અનલેસ વાક્યમાં આવે એટલે કન્ડિશન મૂકી જ દેવાનું આંખ બંધ કરીને. ઓકે, હાવ હેલું, આનાથી વધારે કઈ હેલું હોય જ નહીં કન્ડિશનમાં. કન્ડિશન ઇન પાસ્ટ, ઓલું કન્ડિશન હતું, કન્ડિશન ઇન પાસ્ટમાં શું આવે? ઇફ અથવા તો અનલેસ હોય અને એની બાજુમાં હેડ પ્લસ V3 હોય તો કન્ડિશન ઇન પાસ્ટ આવે. ઓકે, અને પછી કુડ, વુડ, માઇટ, હેવ પ્લસ V3 એવું પણ આવે એટલે એમાં કન્ડિશન ઇન પાસ્ટ આવે, ખાલી કન્ડિશન નું આવે. ખાલી ઇફ અને અનલેસ હોય તો કન્ડિશન, અને આવું હેડ પ્લસ V3, કુડ, વુડ, માઇટ, હેવ પ્લસ V3 એવું હોય તો એમાં કન્ડિશન ઇન પાસ્ટ. આટલું યાદ રાખવાનું. ઓકે, ચલો. ચોઇસ. હા હેલો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ચોઇસ. વુડ રાધર પછી ડોટ 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 ધેન, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન, ચોઇસ, વુડ રાધર ધેન, ચોઇસ, વુડ રાધર ધેન, ચોઇસ. ઓકે, તો આટલું યાદ રહે. ઓકે, એના પછી અલ્ટરનેટિવ ચોઇસ. મોસ્ટ IMP PDF મોકલી દઈશ, ચિંતા નહીં કરતા. PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. 97 272 92 ઉપર મેસેજ કરો વોટ્સઅપ પર, એટલે તરત જ તમને આ વોટ્સઅપ મતલબ આની PDF ત્યાંથી મળી જશે, અથવા તો ફ્રી મટીરિયલમાં પણ થી તમને મળી જવાની છે. અલ્ટરનેટિવ ચોઇસમાં ઓર, આઈધર ઓર અથવા તો નાઈધર નર, આ ત્રણ શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય એમાં અલ્ટરનેટિવ ચોઇસ જ આવશે. ક્લિયર? નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ્સ. તો આમાં યાદ રાખવાનું કે કોઈ પણ બે વાક્યની વચ્ચે આવા શબ્દો આપેલા હોય, ની વચ્ચે જ્યારે આવા શબ્દો આપેલા હોય ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવે. વુ, વુમ, વુઝ અને વિચ. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર થાય? મસ્ત મજાની રીતે સમજી લેવાનું છે. ઓકે, એના પછી નેક્સ્ટ શોઈંગ રીઝન. હવે રીઝન એટલે થાય કારણ. હવે કારણ દર્શાવવા માટે કોઈ પણ સેન્ટેન્સમાં બીકોઝ, સિન્સ, એઝ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, વાય, અકાઉન્ટ ઓફ, આવા પ્રકારના શબ્દો તમને કોઈ પણ સેન્ટેન્સમાં વચ્ચે આપેલા હોય કે કોઈ પણ જગ્યાએ આપેલા હોય એટલે આંખ બંધ કરી અને રીઝન મૂકી દેવાનું રહેશે. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ ટાઈમ. આ પૂછાય એવો છે. નો સુનર ધેન. નો સુનર ધેન માં શોઈંગ ટાઈમ. નો સુનર ધેન, નો સુનર ધેન, નો સુનર ધેન માં શોઈંગ ટાઈમ. નો સુનર ધેન, નો સુનર ધેન માં શોઈંગ ટાઈમ મૂકી દેવાનું. ઓકે, ચલો. એના પછી એક્સક્લેમેશન. એક્સક્લેમેશન માં શું આવશે? ઉદ્ગાર ચિહ્ન અથવા તો વોટ અથવા તો એન પછી વોટ એન આઈડિયા, વોટ અ વન્ડરફુલ જોબ, વોટ પછી આવો ઉદ્ગાર ચિહ્ન હોય. હાઉ બ્યુટીફુલ ધીસ. તો આવા સેન્ટેન્સમાં ઉદ્ગાર ચિહ્ન હોય તો એમાં ઇમોશન અથવા તો એક્સક્લેમેશન પણ આવી શકે છે. ઓકે, ચાલો. નેક્સ્ટ આસ્કિંગ ફોર પરમિશન. આ તો હાવ હેલું છે. મેથી પરમિશન લીધી હોય તો એમાં પરમિશન આવે ભાઈ, તો હાવ હેલું છે, એમાં ક્યાં કઈ અઘરું છે જ. એના પછી ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે પેસિવ વોઇસ ના વાક્ય આપ્યા હોય, પેસિવ વોઇસ ના વાક્ય આપ્યા હોય એટલે એમાં ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવે. પણ ખબર કેમ પડે પેસિવ વોઇસ ના વાક્યો છે કે નહીં? આ રહ્યું જો પેસિવ વોઇસ ના વાક્યો, કાં તો હેવ, હેઝ, હેડ પ્લસ બીન પ્લસ V3 આપ્યું હોય સેન્ટેન્સમાં, આવું આપ્યું હોય ત્યારે. એના પછી વિલ, શેલ, કેન, બી પ્લસ V3 આપેલું હોય, will be V3, shall be V3, can be V3. એમિઝાર અથવા તો was were પ્લસ being પ્લસ V3 આપેલું હોય, અથવા તો was were પ્લસ એમિઝાર પ્લસ V3 આપેલું હોય, અને કાં તો by પ્લસ સબ્જેક્ટ આપેલું હોય. આવું કોઈ પણ સેન્ટેન્સમાં દેખાય એ પેસિવ વોઇસ નું વાક્ય કહેવાય. એટલે એમાં ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવે. ઓકે,
ચાલો એના પછી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટિંગ ઇવેન્ટ કે રિપોર્ટિંગ સ્પીચ કે જે કાંઈ પણ છે તો ત્યારે એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવો ફંક્શનનું નામ છે એ આવી શકે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શું હોય કે જ્યારે બે વાક્યમાં પહેલા વાક્યમાં આવા બધા શબ્દો હોય આવા પહેલા વાક્યમાં હોય અને આયા જે કંજક્શન તરીકે હોય ને કંજક્શન તરીકે એ બધા આવા શબ્દ આપેલા હોય તો આવી જોડી જોઈ લેવાની. ઓકે, તો એમાં ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય એટલે એમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. અને કાં તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે છે તો તમને કેમાં ક્યાં કઈ લપ છે તરત જ તમને ખબર પડી જાય ને. સિમ્પલ તો છે. હાલો એના પછી હવે ફંક્શન બધાય પૂરા, એક્સપ્લેનેશન શોર્ટકટ ટ્રીક સાથે પૂરું. હાલો હવે મારે જવાબ દેવાનો છે તમારે કે કેમાં કયું ફંક્શન આવશે એ તમારે મને જવાબ દેવાનો છે. પહેલો જ છે આ કોમર્સ વાળાને પૂછાય છે, આર્ટ્સ વાળાને પૂછાય, સાયન્સ વાળાને આ રીતે નહીં, પણ જવાબ તમારે તો દેતું જવાનું, કોમેન્ટ કરતા જજો કે શું આવશે. હવે જો આપણે પહેલું બીજું ત્રીજું, જો અહીંથી આ પહેલો ઓપ્શન છે, બીજો ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન છે અને અહીંથી આ ચોથો ઓપ્શન છે. 4 ઓપ્શન છે અને 3 પ્રશ્નો છે. કેમાં કયો જવાબ આવે એ તમારે જવાબ દેવાનો છે. જો આ એ આપી દઈએ આપણે, અને બી આપી દઈએ, અને સી આપી દઈએ, અને અહીંયા ડી આપી દઈએ. તમારે આવું પરીક્ષામાં નથી કરવાનો ભાઈ. તમારે પરીક્ષામાં જવાબ કેમ દેવાનો? તો જવાબ દેતી વખતે જો ખાલી એમ લખવાનું આન્સર પછી જે અહીંયા પ્રશ્ન ક્રમાંક છે, માની લો કે મારો પહેલો છે એટલે પહેલો, અને પછી જવાબ લખી આવી રીતના આમ. પછી જે જવાબ આવતો હોય, જો વોલ્ટ આસ્ક્ડ ફોર મની એઝ ઇફ આવ્યું આપણું એઝ ઇફ હી વર, હા તો એમાં કયું આવશે? એઝ ઇફ હી વર. એમાં રિઝલ્ટ આવશે, કોન્ટ્રાસ્ટ આવશે, સપોઝિશન આવશે કે પીપલ આવશે? તરત ખબર પડી જાય એઝ ઇફ હી વર એટલે એમાં મેકિંગ સપોઝિશન આવે. તો તમારે અહીંયા લખવાનું મેકિંગ સપોઝિશન, અને કાં તો તમે એમાંય લખી શકો આખું સેન્ટેન્સ લખો અને પછી ત્યાં ડેશ કરી અને અહીંયા તમારો જવાબ લખવાનો. તમે આ રીતે લખો તો પણ ચાલે ખરું, પણ આ રીતે લખો તો પણ ચાલે ખરું. એટલે તમારી મનની મરજી, તમારે જે રીતે જવાબ દેવો. તો પહેલામાં શું આવશે? સી. ઓકે, હવે હું આવું લખીશ નહીં કારણ કે આપણે ટાઈમ નથી બગાડવો. આપણે ફટાફટ તમારે મને જવાબ જ દેવાનો આ રાખવો એટલે વધારે ખ્યાલ આવે. ઓકે ચલો, પહેલામાં આવ્યો આપણો સી એટલે કે મેકિંગ સપોઝિશન આવશે. જો શોર્ટકટ ટ્રીક થી જ મેં અહીંયા જો આ શોર્ટકટ ટ્રીક થી જ મેં પારખી લીધું ને કે આમાં શું જવાબ આવે, તો તમારે પારખી લેવાનું. ચલો એના પછી ધો સોજોર્નર વોથ અ વુમન નોબડી હેલ્પ્ડ હર. અહીંયા આવી ગયું ધો. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. ક્યાં છે કોન્ટ્રાસ્ટ? આર યુ કોન્ટ્રાસ્ટ. તો આમાં જવાબ આવશે બી. તમારે મિત્રો આવું નથી કરવાનું, આ તો અહીં એક્સપ્લેનેશન આપું છું એટલે કહું છું, બાકી તમારે આવી રીતના જવાબ લખવા પડે. ઓકે. ત્રીજું, મિસ્ટર વ્હાઇટ વોઝ ટુ. તો રિઝલ્ટ રિઝલ્ટમાં જ આવે. ક્યાં છે રિઝલ્ટ? તો કે આર યુ. તો આમાં જવાબ આવશે એ. ક્લિયર થયું? આ જ રીતે જવાબ દેવાનો હોય. પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ. કોમર્સ અને આર્ટ્સ વાળાને આ રીતે પૂછે, જવાબ લખવામાં ધ્યાન રાખજો કઈ રીતે સાચો. અને 2 વખત લખાઈ જાય ને પછી પાછું ટેલી કરી લેવાનું કે મેં જે આન્સર લખ્યો એ સાચો છે કે ખોટો છે. એક વખત ચેક કરી લેવાનું, ખોટું ન રહી જાય. ચલો એના પછી આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા આપણી એક સ્પોકન ઇંગ્લિશની બુક છે કે ધોરણ 5 થી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. 14,000 થી વધારે લોકો આ બુક પરચેસ કરી અને અંગ્રેજી શીખી ચૂક્યા છે અને શીખી રહ્યા છે. તો ખાસ આ બુકમાં અંગ્રેજી બોલવાને લગતા તમામ ટોપિક્સ આપણે ઇન્ક્લુડ કરેલા છે. નંબર તમને આપેલો 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર મંગાવી શકો છો, લઈ આવી શકો. 3 થી 4 દિવસમાં પહોંચી જશે. 349 રૂપિયા જ પ્રાઇસ છે. વહેલા તે પહેલા ધોરણે મંગાવી લેજો, પછી આ બુકની પ્રાઇસમાં વધારો થશે. ઓકે ચાલો હવે તમારે આનો આન્સર આપવાનો છે. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. મહેશ, વિલ યુ કમ વિથ મી ટુ માર્કેટ? તો નો. અલ્ટરનેટિવ આવે એટલે આપણે કયો શબ્દ? 3 શબ્દ યાદ આવવાને. ઓર, ઇધર ઓર, નેધર નોર. આવી જ રીતના. હાલો જુઓ તો આઈ એમ ટાયર્ડ, આમાં એક એવો શબ્દ જ નથી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આમાં એવો એક શબ્દ જ નથી અલ્ટરનેટિવ ને પસંદ થાય એવો.
આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. હવે જો આપણે ઉતાવળ શું કરી, પેલો લખીને સીધો ટીક કરી દે, એવું નહીં કરવાનું. ચારે ચાર ઓપ્શનને વાંચવાના, પછી જ જવાબ લખવાનો. ઉતાવળે આંબા ન પકે. ઓકે, આઈ હેવ નથિંગ ટુ બાય, આમાં નથી આવ્યો એટલે તમારો જવાબ સી આવી ગયો. ક્લિયર? ઓકે, તો તમારો જવાબ આન્સર સી. ચાલો, એના પછી વિરાટ પ્લેઝ ક્રિકેટ. સપોઝિશન, સપોઝિશન યાદ કરો રે, યાદ કરો રે. એઝ ઇફ સબ્જેક્ટ વર્બ, એઝ ઇફ સબ્જેક્ટ વર્બ, એઝ ઇફ સબ્જેક્ટ વર્બ, એઝ ઇફ. આમાં નથી, આમાં ખાલી ઇફ જ છે. એઝ તો આ નકર આપેલો છે, નથી આપ્યો. એઝ ઇફ આપેલો છે, એઝ આમાં આપેલો, પણ ઇફ નથી આપેલો. આમાં એ નથી આપેલો. એમ નામે જવાબ મળી જાય ક્યારેક ક્યારેક. તો એઝ ઇફ સબ્જેક્ટ વર્બ, એઝ ઇફ સબ્જેક્ટ વર્બ. તો વિરાટ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર્બ MS ધોની. રેડી? મળી ગયો. ચલો, એના પછી છે ટીચર. વાય આર યુ લેટ ટુડે? રીઝન આપવાનું છે. હવે રીઝન શેનાથી અપાય? સિન્સ એઝ બીકોઝ, સિન્સ એઝ બીકોઝ થી. ઓકે, ચલો તો જો શા માટે લેટ છો? સિન્સ આમાં આવે છે. આઈ મિસ્ડ માય બસ ટુડે, પણ આમાં આગળ તો ઓલું એક બીકોઝ બીકોઝ તો લખ્યું હોત તો અમે માનીએ ને. કેન્સલ કરી નાખો. તમને થશે બા રિઝલ્ટ તો છે, પણ આમાં ઓલો શબ્દ જ નથી ને. કારણ કે રીઝન દર્શાવવા માટે શબ્દ તો મૂકવો પડશે, ત્યારે તમારું રિઝલ્ટ આવશે ને. આઈ વોક અપ લેટ, પણ રીઝન માટેનો શબ્દ જ મૂકો. સોરી, સોરી ક્યાં કહેવાનો દીકરો થાય? તો અહીંયા આવશે આ જવાબમાં. ઓકે, શું? સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લાસ્ટ નાઇટ આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ. હા, તો એ જવાબમાં આવશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પાછા ઓલા 3 આવ્યા. ચલો, શું છે? એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એક્સપ્રેસિંગ સજેશન. ચલો જોઈએ. શ્રદ્ધા એટ્સ ટુ શું લખ્યું છે? ટુ પોઝ, સપોઝ આવશે. એનીવન, ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. તો હવે ટુ આવી ગયો એટલે આપણે રિઝલ્ટ ગોતવાનું ભાઈ, બીજું બધું તેલ લેવા ગયું. આર યુ બરોબર છે. આ પહેલામાં જવાબ આવશે આ. ઓકે, બીજું લેટ્સ. લેટ્સ થી વાક્યની શરૂઆત થઈ જાય એટલે સજેશન આવે. સજેશન ક્યાં છે? આર યુ, એટલે આ છે ને એ બીજામાં આવશે. ઓકે, ચલો તરત જ જવાબ મળી જાય હો ભાઈ, આમાં કઈ વાર જ ન લાગે. આઈ વુડ રાધર, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન. તો ચોઈસ આવે. શું આવે? ચોઈસ. એટલે આ ત્રીજામાં જવાબ આવી જાય. છે ને સિમ્પલ, કાંઈ અઘરું છે જ નહીં. અઘરું તો આપણે બનાવીએ છીએ. મિત્રો વિડીયો લાઈક કરી દેજો. હજી આપણે થોડાક સેન્ટેન્સ જોવા છે, પ્રેક્ટિસ કરવાની છે. આની લાઈવ ટેસ્ટ તમારે આપવાની છે. હમણાં હું તમને પાછું એક વખત યાદ કરાવું જ છું. અને લાઈક અને કમેન્ટમાં એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો સાહેબ, મજા આવતી હોય તો. ઝડપથી કરી દો. આટલું કરી દો યાર, આમાં છે નહીં રાજો, કરી દો. ઓકે, ચાલો નેક્સ્ટ. એનાથી શું મને આમ મજા આવે, આનંદ આવે. કાંઈ હા, લાઈક કરે છે લોકો, શેર કરે છે, વ્યૂઝ આવે છે, તો હું હજી આની વધારે મહેનત કરું. કરે ને ભાઈ, બધાય કરે, તો હું કરીશ. ચાલો, એના પછી આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે જ્યારે રિઝલ્ટ આવે એટલે આપણને ખબર છે સો, ધેરફોર કે એવા શબ્દો આવે. ધેરફોર આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ, ધેટ નો આવે. સિન્સ કારણ બતાવે, વોટ આઈ કુડ ના આવે. તો જવાબ મળી ગયો એ. ધેરફોર, કારણ કે રિઝલ્ટ આવે એટલે ધેરફોર જ આવે. સેકન્ડમાં મળે કે ન મળે? એ ભાઈ આમાં બી ક્યાંથી ને? ધેટ આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ. I was so busy with my project, therefore I could not. નહીં, અહીંયા આ ખોટો છે. ઓકે, ચલો એના પછી મીનાક્ષી, હાઉ કુડ યુ મેનેજ આવશે ખાલી, મેનેજ ટુ રિપેર ધીસ ફેન. ઓકે, હેબિટ, અરે પાસ્ટ હેબિટ આવે એટલે યુઝ ટુ ગોતો. યુઝ ટુ ગોતો, બીજી કોઈ માથાકૂટ જ નહીં. આમાં નથી, આમાં નથી, આમાં છે. મળી ગયો જવાબ. કેટલું સહેલું છે ખરેખર. ફંક્શનમાં 1 માર્કે કપાય, નો જ કપાય, કાંઈ નથી આમાં ભાઈ. આટલું તો હેલું છે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો સાયલન્સ ઇઝ ઓલવેઝ બેટર, બેટર આવે ને એટલે પછી તરત ધેન આવે, આટલી ખબર પડે. કમ્પેરિઝનમાં ટુ નો આવે, એઝ નો આવે, આર યુ ધેન સ્પીચ. ઓકે, તો જવાબમાં આવશે સી. ચલો એના પછી સાહેબ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચથી શરૂ થવા જઈ રહી છે લાઈવ 2026માં.
એટલે આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બે ચેનલ ઉપરથી પરફેક્ટલી અંગ્રેજી શીખવવાની સિરીઝ શરૂ થશે. ગુરુ ઓફ ગુજ્જુ અને એક વિજય નાકિયા. આ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. મેં તમારા માટે આટલું કર્યું, તમારા માટે આટલું કરી દેશો. આ બે ચેનલ, એક તો અત્યારે તમે જોઈ રહ્યા છો એને કરી દો અને એક આને કરી દો પ્લીઝ, રિક્વેસ્ટ. અને તમારા મિત્રો સુધી આ ફોટો સ્ક્રીનશોટ ને શેર કરી દેજો. 8 વાગે 9 વાગે બે સેશન શરૂ થશે 23 માર્ચથી, એટલે જોડાવાનું ભૂલતા નહીં. અને મિત્રો અહીંયા આપણી જે ચેનલ છે QR કોડ સ્કેન કરી શકો છો અને આમાં તમે જોડાઈ જાજો. વિજય નાકિયા વોટ્સઅપ ચેનલ ઉપર આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો એટલે આની લિંક મોકલાઈ દેશું. ફેસબુકને ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો ઓલમોસ્ટ 7 લાખથી વધારે લોકો જોડાઈ ગયા છે અને તમે અહીંયા જે રીલ્સ જોવો મજા આવી જવાની છે અંગ્રેજી શીખવા માટેની. કાં તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને તમે સર્ચ કરશો તો પણ ત્યાંથી તમને એ ચેનલ આવી જશે અને એને તમે ફોલોનું બટન અવશ્ય દબાવી દેજો. તો અહીંયા જે આપણો ફર્સ્ટ સેશન હતો ફંક્શનનો એ કમ્પ્લીટ થઈ ગયો છે. મજાની રીતે મજા આવી ને? હજી જુઓ બધા ટોપિક આવશે, બધા જ ટોપિક્સ આવવાના છે 1 by 1. એટલે તમે જોડાયેલા રહેજો સાહેબ, બુકા કાઢી નાખે એવી મહેનત કરાવવાની છે. તો ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો તમને આનંદ થશે. આખી સિરીઝને મેનેજ કરજો, મજા આવી જવાની છે. ઓકે મિત્રો, મળીએ છીએ કાલે 7:15 વાગે. તમારા મિત્રોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને લાઇકનું બટન દબાવતા જજો. અને એક રેડ હાર્ટ અને બીજું કે કેવી લાગી સિરીઝ એ તમે કમેન્ટ સેક્શનમાં કહેતા રહેજો તો પણ મને વધારે આનંદ થશે. મળીએ છીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.